પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ. દીપ પ્રજ્વલિત થયા પછી વધુ પ્રકાશિત થતો હોય છે, પણ એ ક્યારે બને કે જ્યારે દીપકમાં દિવેલનું ઉમેરણ થતું રહે. એવા તીર્થધામમાં આપણા સૌના જીવનમાં પણ સદગુણનો, સત્સંગનો, ભક્તિનો એ પ્રકાશ વધુ ને વધુ ઉદ્દીપ્ત અને પ્રદીપ્ત થાય એવી ભાગવત ભગવાનના ચરણોમાં, દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના વ્યક્ત કરતા શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે. એવા અતુલ્ય અને અવર્ણનીય ભાગવત કથાના મહાત્મ્યને પૂજ્ય દાદાના શ્રી મુખેથી આપણે શ્રવણ કરીએ પૂર્વે મહાનગરી મુંબઈના મુલુંડ પશ્ચિમ વિસ્તારના જય અંબેમાં ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સર્વ પિતૃમોક્ષનાથની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ગઈકાલે જ વિરામ થયો. એવા ગઈકાલના 15/11/2024ના મુલુંડ ખાતે વિરામ પામેલા એ કથા વિરામ સત્રની કેટલીક યાદી વિડીયો ઝલક દ્વારા આપણે સૌ નિહાળીશું. એ સંપન્ન થયે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી, અને એ ચેનલ સૌને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસના ગુણાનુવાદના આ મહાત્માના ગુણગાનને આપણે સૌ પૂજ્ય દાદાના મુખેથી શ્રવણ કરીએ એવી પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી ચરણોમાં વિનંતી સાથે પંચોલી પરિવારના સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.